અમદાવાદમાં આયોજિત કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધન બાદ નિર્ણય લેવાયો. તો અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ રદ કરાયો. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નિધન બાદ નિર્ણય લેવાયો. 7 દિવસના રાષ્ટ્રીય શોકને કારણે કાર્નિવલ રદ. તો ગત રાત્રે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહનું નિધન થયું છે. કેન્દ્ર સરકારે તેમના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલના આજના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ કાર્નિવલ રદ કરવા અંગે કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહનસિંહના ગઈ રાત્રે થયેલા અવસાન અંગે સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષી તારીખ 27 ડિસેમ્બરે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીના બધા જ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આપણા દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહજીના દુઃખદ અવસાન વ્યક્ત કરું છું. ઈશ્વર તેમની આત્માને સદગતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. ભારતવાસીઓ તેમના રાષ્ટ્ર માટેના યોગદાનને હંમેશા યાદ રાખશે. મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જે આ દુઃખદ અવસાન થયું છે એના લીધે જે કાંકરિયા કાર્નિવલ છે એ સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે. રાષ્ટ્રીય શોક જાહેર થયો છે. ફ્લાવર શોનું જે દર વર્ષે યોજાતા ફ્લાવર શો માટે જે નવી તારીખ નક્કી કરીને શોકની અવધિ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે અને અમારી ટીમ દ્વારા આ અંગેની તમામ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાર્નિવલ દરમિયાનની જે પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી હતી એ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે અને જે રૂટીનની પ્રવૃત્તિ જે દરરોજ ચાલુ છે એ ચાલુ રાખવામાં આવી.